ભગવાન લક્ષ્મી નારાયણની જય બોલો. પ્રિય શ્રોતાઓ, આજે વૈશાખ અમાવસ્યાનો ખૂબ જ શુભ અને દુર્લભ અવસર છે. શાસ્ત્રોમાં વૈશાખ મહિનાની આ અમાવસ્યાને ધર્મ, કામ અને દાન માટે અખૂટ ફળ આપનારી માનવામાં આવે છે. આ દિવસ વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના અપાર આશીર્વાદ મેળવવાનો શ્રેષ્ઠ દિવસ છે. તે એક મોટો દિવસ છે. કહેવાય છે કે કોઈ પણ ભાગ્યશાળી વ્યક્તિ આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આ દિવ્ય કથાને શાંત ચિત્તે સાંભળે છે. તેમના જીવનનો અંધકાર, ગરીબીનો પડછાયો અને વર્ષોથી ટકી રહેલા અવરોધો સ્ટ્રોની જેમ અદૃશ્ય થઈ જાય છે. આ વાર્તા માત્ર શબ્દોનો સંગ્રહ નથી, પણ તે અખંડ પર આધારિત છે. તે વિશ્વાસનું જીવન રક્ત છે, જે જીવનને સુકાઈ ગયેલા જીવનમાં પાછો લાવે છે. જો તમને લાગે છે કે તમારા ભાગ્યના દરવાજા બંધ થઈ ગયા છે અથવા તમારા ઘરની સુખ શાંતિ પર કોઈની અસર થઈ છે, તો આજનો ક્ષણ ફક્ત તમારા માટે જ છે. તમારી આંખો બંધ કરો, તે પરમ પરમાત્માનું ધ્યાન કરો અને આ અમૃતમાં સંપૂર્ણ શ્રદ્ધા સાથે વાર્તા તમારામાં ડૂબી જવા દો. પણ પ્રિય શ્રોતાઓ, એક વાત યાદ રાખજો. આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે વૈશાખ અમાવસ્યાની આ પવિત્ર કથાને જો અધવચ્ચે જ અધૂરી છોડી દેવામાં આવે તો તે મનમાં મૂંઝવણ અને અશાંતિ જ પેદા કરે છે. આ ભક્તિનો માર્ગ છે અને ભક્તિ પૂર્ણતા માંગે છે. તો આ કથા અંત સુધી સાંભળો, કારણ કે તમે ક્યારેય જાણતા નથી કે ભગવાનની કૃપાનો કયો શબ્દ તમારા જીવનની દિશા બદલી નાખશે. ચાલો આપણે એ ભવ્ય સમયમાં જઈએ જ્યાં ભક્તિ અને પરીક્ષાનો અનોખો સંગમ થયો. પ્રાચીન ભારતના પ્રદેશમાં એક શહેર આવેલું હતું, જેનું નામ જયવીરનગર હતું. આ શહેર કોઈ સામાન્ય સ્થળ નહોતું, પણ સ્વર્ગનું સાચું પ્રતિબિંબ હોય તેવું લાગતું હતું. કોઈ પણ કવિ માટે જયવીરનગરની ભવ્યતાનું વર્ણન કરવું પડકારરૂપ હતું. ત્યાંના રસ્તા શુદ્ધ સફેદ પથ્થરોથી બનેલા હતા, જેની બંને બાજુ બગીચાઓ સુગંધિત પુષ્પોથી ભરેલા હતા. શહેરની મધ્યમાં ભગવાન શ્રી નારાયણનું વિશાળ અને ભવ્ય મંદિર આવેલું હતું. સૂર્યોદય થાય ત્યારે તે મંદિરનું સુવર્ણ શિખર જ્યારે પ્રથમ કિરણો મળ્યા ત્યારે આખું શહેર કનકની જેમ ચમકશી. મંદિરની અંદર નીલમથી બનેલી ભગવાન વિષ્ણુની પ્રતિમા એટલી જીવંત લાગતી હતી કે જાણે ભગવાન અત્યારે જ બોલશી. મંદિરની દિવાલો પર કોતરણીમાં સર્જનની વાર્તાઓ દર્શાવવામાં આવી હતી. ત્યાં જ્યારે સવાર સાંજ શંખનો અવાજ ગૂંજતો હોય ત્યારે દિશાઓ તે પવિત્ર બની ગયું અને હવામાં ચંદન અને તુલસીની દિવ્ય સુગંધ પ્રસરી ગઈ. જયવીરનગરના લોકો ખૂબ જ સુખી અને ધાર્મિક હતા. ત્યાં કોઈ ભૂખ્યું સૂતું નહોતું કે કોઈના મનમાં કપટ નહોતું. અને આ ખુશીનો આધાર સૌથી પ્રતાપી અને ધાર્મિક રાજા વિક્રમસેન હતો. રાજા વિક્રમસેન માત્ર તેની બહાદુરી માટે એટલું જ નહીં, તેઓ તેમની અતૂટ ભક્તિ માટે પણ જાણીતા હતા. તેમનું વ્યક્તિત્વ પર્વત જેવું મજબૂત હતું અને તેમનું હૃદય સમુદ્ર જેવું વિશાળ હતું. રાજાનો નિયમ હતો કે જ્યાં સુધી તે ભગવાન નારાયણના ચરણોમાં પૂજા કરીને ભૂખ્યાને ભોજન ન કરાવે ત્યાં સુધી તે પાણીનું એક ટીપું પણ પીશે નહીં. તેની સારી અડધી રાણીમાળા દેવી લક્ષ્મીનું વાસ્તવિક સ્વરૂપ હતું. રાણીની આંખોમાં કરુણાનો સાગર હતો અને તેના હાથમાં અન્નપૂર્ણાનો વાસ હતો. તે પોતાના હાથે ગરીબોની સેવા કરતી. રાજા અને રાણીનો પ્રેમ માત્ર એકબીજા પ્રત્યે જ નહીં, પરંતુ સમગ્ર પ્રજા અને તેમના આરાધ્ય ભગવાન વિષ્ણુ પ્રત્યે હતો. જયવીરનગર ચારે બાજુ ખુશીનો માહોલ હતો, પરંતુ ભાગ્યની રેખાઓ ક્યારે વળાંક લેશે તે કોઈ જાણતું નથી. કહેવાય છે કે કુંદન બનતા પહેલા સોનું પણ ભીષણ આગમાં ગરમ થાય છે. ભગવાન તેમના પ્રિય ભક્તોની પણ એટલી જ કઠિન પરીક્ષા કરે છે. રાજા વિક્રમસેન અને રાણી પુષ્પાંજલિના જીવનમાં સમય આવવાનો હતો જે તે ધીરજ અને ભક્તિના પાયાને હચમચાવી નાખનારો હતો. તે વર્ષોની શાંતિ પછી રાજ્ય પર ધીમે ધીમે સંકટના વાદળો ઘેરાવા લાગ્યા. શરૂઆત ખૂબ જ નાજુક હતી. પહેલા રાજ્યના જળાશયોમાં પાણી સુકાવા લાગ્યું. ગઈકાલે જે નદીઓ વહેતી હતી તે સંકોચવા લાગે છે. ખેતરોમાં ઉગેલા પાકો કોઈ પણ રોગ વિના સુકાઈને પીળા પડવા લાગ્યા. રાજા વિક્રમસેને પોતાનો ખજાનો ખોલ્યો. જનતા માટે ખાદ્ય પદાર્થોની દુકાનો લૂંટાઈ હતી, પરંતુ કટોકટી દૂર થઈ રહી ન હતી. વર્ષો વીતી ગયા અને પરિસ્થિતિ વધુ વણસી ગઈ. લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. રાજા વિક્રમસેન આખી રાત મંદિરના પગથિયા પર બેસીને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, મેં એવો કયો અપરાધ કર્યો છે જે આની પાત્ર છે? મારી નિર્દોષ પ્રજાની સજા થઈ રહી છે.
તમે મારું જીવ લો, પણ મારા રાજ્યનું રક્ષણ કરો. તેમની આંખોમાંથી વહેતા આંસુ ભગવાનના ચરણોને સાફ કરી રહ્યા હતા, પણ આકાશ શાંત હતું. પછી એવો ભયંકર દુષ્કાળ પડ્યો કે અનાજનો એક દાણો પણ મળવો દુર્લભ બની ગયો. પડોશી રાજ્યો પણ મદદથી મોં ફેરવી ગયા, અને છેવટે એક રાતે દુશ્મનો જયવીરનગરના નબળા પડવાનો ફાયદો ઉઠાવીને તેણે હુમલો કર્યો હતો. તે ભવ્ય મંદિરો, તે સુંદર રસ્તાઓ, બધું ધુમાડા અને રાખમાં ફેરવાવા લાગ્યું. રાજા વિક્રમસેન બહાદુરીથી લડ્યા, પરંતુ નિયતિ પાસે બીજી યોજનાઓ હતી. પોતાના પુત્ર અને પરિવારના રક્ષણ માટે રાજાને ખૂબ જ મુશ્કેલ નિર્ણય લેવો પડ્યો. તેઓ તેમના પ્રેમ તેણે રાણી અને બાળકો સાથે મહેલ છોડી દીધો અને ગાઢ જંગલો તરફ પ્રયાણ કર્યું. જે રાજાના પગમાં એક સમયે મખમલ હતો, આજે તેમના પગમાં કાંટા ચોંટતા હતા. જયવીરનગરના એ મહાન રાજાને હવે ઘરે ઘરે ઠોકર ખાવાની ફરજ પડી હતી. પરંતુ આ વિનાશ વચ્ચે પણ રાજા વિક્રમસેનના હાથમાં માત્ર એક જ માળા હતી, અને હૃદયમાં એક નામ હતું: ઓમ નમો ભગવતે વાસુદેવાય. મહેલના આરામ અને નરમ પથારીની જગ્યાએ હવે રાજા વિક્રમસેનની સામે એક વિશાળ અને ડરામનું જંગલ હતું. અહીં ન તો કોઈ નોકર હતા કે ન તો કોઈ મધુર સંગીત. અહીં માત્ર જંગલી પ્રાણીઓનો અવાજ અને મૌન હતું. રાણી પુષ્પાંજલિ, જેના પગ ક્યારેય જમીનને સ્પર્શતા ન હતા, આજે તેમના પગમાંથી લોહી વહી રહ્યું હતું. ફાટેલા કપડાં અને વિખરાયેલા વાળ તેમની દયનીય સ્થિતિના સાક્ષી હતા, પરંતુ તેના પતિ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને ભગવાન નારાયણ પ્રત્યેનો તેમનો વિશિષ્ટ પ્રેમ હજુ પણ તેની આંખોમાં અડગ હતો. રાજા વિક્રમસેન પોતાના નાના બાળકોને ખોળામાં લઈને માઇલ સુધી ચાલતા. ક્યારેક ઝાડ નીચે આશ્રય, ક્યારેક તે કંદના મૂળ ખાઈને પેટની આગ બુઝાવતો. એક દિવસ તેઓ બધા સૂકી નદીના કિનારે આરામ કરી રહ્યા હતા. ભૂખ અને તરસના કારણે બાળકોની હાલત ખરાબ હતી. રાજાએ આકાશ તરફ જોઈને કહ્યું, હે લક્ષ્મીપતિ, શું આ પણ તમારી લીલા છે? જેઓએ દાન માટે હાથ ઊંચા કર્યા હતા, આજે તેઓ પોતાના બાળકો માટે પાણીનું ટીપું માંગવા મજબૂર છે. તેમ છતાં ભગવાન, તમારી ઈચ્છા સર્વોચ્ચ છે. થોડી જ ક્ષણો વીતી ગઈ હતી કે અચાનક હવામાનમાં એવો વળાંક આવ્યો કે દિવસ દરમિયાન સંપૂર્ણ અંધકાર છવાઈ ગયો. ભારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો. જંગલની એ શાંત નદી ક્ષણભરમાં ગુસ્સે થઈ ગઈ. પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે કશું કરવાની તક જ ન હતી. એ વિકટ પરિસ્થિતિમાં રાજાનો હાથ રાણીના હાથ પરથી સરકી ગયો. ચીસો અને તોફાન વચ્ચે રાજાએ પોતાની તમામ તાકાત કામે લગાડી. પુષ્પાંજલિ બાળકો પણ તેમના અવાજો ગર્જનામાં ક્યાંક ખોવાઈ ગયા. જ્યારે બીજે દિવસે સવારે સૂર્યના કિરણો વિખેરાઈ ગયા, ત્યારે રાજા વિક્રમસેન પોતાને મળે રેતાળ કિનારે એકલો મળ્યો. તેની પાસે ન તો તેની રાણી હતી કે ન તો તેના બાળકો. જે બાદશાહ ગઈકાલ સુધી હજારોની સેનાનો માસ્ટર હતો, આજે હું આ મોટી દુનિયામાં સાવ એકલો હતો. તેના હૃદયમાં એવી પીડા હતી કે જાણે કોઈ તેનો જીવ લઈ ગયો હોય. તેઓ ગાંડાની જેમ જંગલમાં અહીં ત્યાં દોડવા લાગ્યા. હે નારાયણ, મને મારી નાખતે કેમ ના આપ્યું? મારા પરિવારને મારી પાસેથી કેમ છીનવી લેવામાં આવ્યો? પણ ભક્તિની ઊંચાઈ જુઓ. શોક કરતા થાકીને રાજા નીચે પડ્યો, ત્યારે તેના હૃદયમાંથી ફરી એ જ અવાજ નીકળ્યો: હરી, હરી, હરી. તેણે વિચાર્યું કે જો ભગવાને તેને જીવતો રાખ્યો છે, તો તેની પાછળ કોઈક ગુપ્ત હેતુ હોવો જોઈએ. તેણે તેની ધીરજ એકઠી કરી અને તેના આંસુ પર પસ્તાવો કરીને આગળ વધવાનું નક્કી કર્યું. તેઓ જાણતા ન હતા કે તેમનો પરિવાર જીવિત છે કે નહીં, પરંતુ તેમને ભગવાન વિષ્ણુમાં વિશ્વાસ હતો કે તેઓ જેની રક્ષા કરે છે તેને સમય પણ સ્પર્શી શકતો નથી. ચાલતા ચાલતા ઘણા દિવસો વીતી ગયા. રાજાનું શરીર હવે માત્ર હાડકાનું હાડપિંજર હતું. આખરે તેઓ એક નાનકડા ગામની સરહદે પહોંચ્યા. તેણે પોતાની ઓળખ છુપાવી ત્યાં એક સામાન્ય મજૂર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. સોનાના વાસણોમાં જમનાર મહાન રાજા હવે તેણે બીજા લોકોના ખેતરોમાં મહેનત કરીને દિવસમાં 2 વખત સૂકી રોટલી મેળવવાનું સ્વીકાર્યું. તેઓ ગામની બહાર એક નાનકડી જર્જરિત ઝૂંપડીમાં રહેવા લાગ્યા. ગામ લોકો તેને સાયલેન્ટ સાધુ કહેવા લાગ્યા, કારણ કે તે કામ સિવાય કોઈની સાથે વાત નહોતી કરતી. તેમનો બધો સમય કામમાં અને રાતનો સમય ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવામાં પસાર થતો હતો. રાજાને લાગ્યું કે કદાચ હવે તેના જીવનમાં થોડી સ્થિરતા આવી જશે, પરંતુ નિર્માતાએ તેના નસીબમાં વધુ મુશ્કેલ કસોટીઓ લખી હતી.
જંગલના જોખમો માત્ર ભૌતિક હતા, હવે તેમનું સન્માન અને ચારિત્ર્યની કસોટી થવાની હતી. રાજા જ્યાં રહેતો હતો તે ઝૂંપડી તે ગામના એક ખૂબ મોટા અને ઘમંડી જમીનદારના વિસ્તારની નજીક હતી. તે જમીનદાર સંપત્તિમાં એટલો આંધળો હતો કે તે ગરીબોને માણસ માનતો ન હતો. રાજાએ શાંતિથી પોતાનું કામ કર્યું અને જમીનદારની નજરથી દૂર રહેવાનો પ્રયત્ન કર્યો. પરંતુ નિયતિ વક્રોક્તિ જુઓ, એક રાત્રે પેલા મકાન માલિકના મહેલના ઘરમાં જોરદાર લૂંટ થઈ. તેની તિજોરીમાંથી સોનાના ટુકડા અને કિંમતી ઝવેરાત ગાયબ થઈ ગયા. આખા ગામમાં હોબાળો મચી ગયો. મકાન માલિકે આદેશ આપ્યો કે ગામના દરેક બહારના અને દરેક ગરીબની શોધખોળ કરવામાં આવે. રાજા વિક્રમસિંહની ઝૂંપડી પણ નિશાન હતી. તે રાત્રે રાજા ધીરજની પ્રથમ મોટી કસોટી થઈ, જેમાં તે અંશે બચી ગયો, પરંતુ શંકાની પ્રથમ રેખા તેના પર દોરવામાં આવી. મકાન માલિકના ઘરે ચોરીની ઘટના બાદ ગામનું વાતાવરણ પલટાઈ ગયું હતું. જો કે રાજા વિક્રમસિંહની ઝૂંપડીમાંથી કંઈ મળ્યું ન હતું, પરંતુ ગ્રામજનોની શંકાસ્પદ નજરો દરેક ક્ષણે તેમનો પીછો કરવા લાગી. રાજા આ બધું જુએ છે, તેઓ ત્યાં હતા, પણ તેઓ મૌન હતા. તે જાણતો હતો કે નિયતિનો હિસાબ આગળ આવે ત્યારે કોઈ ખુલાસો કરવાનો કોઈ અર્થ નથી. તે આખો દિવસ સખત ગરમીમાં કામ કરતો અને રાત્રે તેની ઝૂંપડીના ખૂણામાં એક નાનો માટીનો દીવો પ્રગટાવતો અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું ધ્યાન કરતો. તેની પ્રાર્થના હવે ગૌરવની માંગણી કરતી નથી હતી. એક જ કોલ હતો, હે પ્રભુ, મને એટલી શક્તિ આપો કે આ અપમાનનું ઝેર પીને પણ હું તમારું નામ ન ભૂલું. થોડા દિવસો જ થયા હતા કે ગામમાં બીજી એક ભયંકર ઘટના બની. એ ગામના સૌથી ધનાઢ્ય શેઠનો એકમાત્ર દીકરો, જે હમણાં જ ચાલતા શીખ્યો હતો, રમતી વખતે અચાનક તે આંગણામાંથી ગાયબ થઈ ગયો. શેઠના ઘરમાં અંધાધૂંધી હતી. આખા ગામના લોકો ટોર્ચ લઈને એ નાના બાળકને શોધવા નીકળ્યા. ચારે બાજુ ઘોંઘાટ હતો, ચીસો અને એક અજાણ્યો ભય પ્રવર્તી રહ્યો હતો. રાજા વિક્રમસેન જે ઝૂંપડીની બહાર બેઠા હતા અને પોતાનો થાક દૂર કરવા ભગવાનનો જપ કરી રહ્યા હતા, તેણે એ અવાજ પણ સાંભળ્યો. દયાથી તેઓ પણ તે બાળકને શોધવા માટે અંધકાર તરફ પ્રયાણ કર્યું. ભાગ્યની વિડંબના જુઓ, સર્જનહારે જેને દુઃખની ભઠ્ઠીમાં સળગાવવાનું નક્કી કર્યું છે, તેના માટે દરેક માર્ગ કાંટાથી ભરેલો બની જાય છે. રાજા હમરાજંદલની સીમા પાસે એક ઝાડીની પાસે પહોંચ્યો હતો જ્યારે તેણે બાળકના રડવાનો અવાજ સાંભળ્યો. જેમ જેમ તેઓ આગળ વધ્યા, તેઓએ જોયું કે તે જ નાનો છોકરો ડરી ગયેલો હતી. રાજાનું હૃદય કરુણાથી ભરાઈ ગયું. તેણે ઝડપથી બાળકને ખોળામાં ઉચકીને તેના આંસુ લૂછ્યા અને કહ્યું, નાના, ડરશો નહીં, હું તને તારા માતા પિતા પાસે લઈ જઈશ. રાજાએ હજુ 2 પગલાં ભર્યા જ હતા કે અચાનક એક સાથે ડઝનબંધ મશાલો ત્યાં પહોંચી ગઈ. જ્યારે ગામલોકોએ જોયું કે એ જ મૂક સંત અને બાળક જ્યારે તે બાળકને ખોળામાં લઈને અંધકાર તરફ જઈ રહ્યો હતો, ત્યારે તેની અંદરનો ગુસ્સો ફાટી નીકળ્યો. કંઈ પણ વિચાર્યા વિના અને સત્ય જાણ્યા વિના ટોળાએ બૂમો પાડવાનું શરૂ કર્યું, તેને પકડો, આ ગુનેગાર છે. પહેલાં મકાન માલિકની ચોરી અને હવે શેઠના બાળકનું અપહરણ. આ કોઈ સંત નથી, આ વેશમાં રહેતો મોટો ગુનેગાર છે. શેઠ દોડીને રાજા પાસે ગયા. તેણે તેના ખોળામાંથી બાળક છીનવી લીધું અને રાજાના ચહેરા પર જોરથી માર્યું. તે મહાન રાજા, જેના એક સંકેત પર સૈન્ય ચાલશે, આજે ભરચક ભીડમાં મારું અપમાન થઈ રહ્યું હતું. રાજાએ હાથ જોડીને કહ્યું, ભાઈઓ, મારી વાત સાંભળો. મને આ બાળક અહીં પડેલું જોવા મળ્યું, પણ તેનો અવાજ ભીડના અવાજમાં ડૂબી ગયો. લોકોએ તેમને લાત મારી મુઠ્ઠીઓ વડે મારવાનું શરૂ કર્યું. રાજાનું શરીર લોહીલુહાણ થઈ ગયું, પણ તેના હોઠ પર કોઈ ફરિયાદ નહોતી. તે મનમાં પ્રભુને જ યાદ કરી રહ્યો હતો. ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ રાજાને ખેંચીને ગામના વડા સમક્ષ રજૂ કર્યો. ત્યાં ચુકાદો આપવામાં આવ્યો કે આ ગુનેગારને એવી સજા આપવી જોઈએ કે કોઈ ફરી આવું કૃત્ય કરવાની હિંમત ન કરે. રાજા વિક્રમસેનને એક અંધાર કોટડીમાં મૂકવામાં આવ્યા હતા, જ્યાં સૂર્યનું એક કિરણ પણ પહોંચી શકતું ન હતું. તે જગ્યા એટલી સાંકડી અને દુર્ગંધ મારતી હતી કે ત્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો. ત્યાં ન તો ફેલાવવા માટે કંઈ હતું કે ન તો ઢાંકવા જેવું કંઈ હતું. દિવાલોના સંપર્કમાં માત્ર ખડકાળ જમીન અને ઠંડુ પાણી હતું. શેઠના પ્રભાવને લીધે રક્ષકોને આ ગુનેગારને અનાજનો એક દાણો પણ ન આપવાનો કડક આદેશ હતો. દિવસો વીતતા ગયા. રાજાને જીવતો રાખવા માટે તેને થોડું પાણી આપવામાં આવ્યું.
ભૂખને કારણે તેના આંતરડા સંકોચમાં લાગ્યા. શરીરનું માંસ સુકાઈ ગયું અને માત્ર હાડપિંજર જ રહી ગયું. અંધારા ઓરડામાં બેસીને તેને ક્યારેક તેની રાણી પુષ્પાંજલિ યાદ આવતી, ક્યારેક મને મારા વિખરાયેલા બાળકો યાદ આવે છે. તેની આંખમાંથી આંસુ પડી જશે અને તે વિચારશે કે હે નારાયણ, શું હું આટલો મોટો પાપી હતો? મારી ભક્તિમાં કંઈ કમી હતી? તમારી પાસે આવનાર ભક્તને તમે આ રીતે ત્રાસ આપો છો? રક્ષકો ઘણીવાર સેલની બહાર ઊભા રહેતા, તેમની સાથે દુર્વ્યવહાર કરતા અને તેમના પર પથ્થર ફેંકતા. તેઓ તેમના ગુનાની કબૂલાત કરે તે માટે તેઓને ભારે ત્રાસ આપવામાં આવતો હતો. પણ રાજા શું સ્વીકારશે? તેણે કશું કર્યું ન હતું. તે દરેક ફટકામાં નારાયણ જ કહેતો. થોડા દિવસો પછી ગામના જમીનદાર શેઠ અને વડાએ ભેગા મળીને મીટિંગ બોલાવી. તેમનું માનવું હતું કે આ ગુનેગારને જીવતો રાખવો એ ગામ માટે ખતરો છે. તેઓએ સર્વસંમતિથી નક્કી કર્યું કે બીજે દિવસે સવારે તે માણસને ગામની મધ્યમાં વધસ્તંભે જડવામાં આવશે. તેને ઓફર થવા દો. જ્યારે રાજાને જાણ થઈ કે આવતીકાલે તેનું જીવન સમાપ્ત થઈ જશે, ત્યારે તેના ચહેરા પર એક વિચિત્ર શાંતિ દેખાઈ. તેણે રક્ષકને કહ્યું, ભાઈ, તમે મને થોડું પાણી આપી શકશો? મારે છેલ્લી વાર મારા પ્રભુને અભિષેક કરવો છે. રક્ષકે નારાજગીમાં તેમના પર પાણી ફેંક્યું. રાજાએ પોતાની હથેળીઓમાં એ જ છલકાતા પાણી સાથે ધ્યાન કર્યું અને ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ, હવે આ શરીર તમારું છે. જો મારું મૃત્યુ આ લોકોને સંતોષ આપે છે તો હું તેનો સ્વીકાર કરું છું. એક જ વિનંતી છે, મારા પરિવારના તેમને તમારી છાયા હેઠળ સુરક્ષિત રાખવા અને રાખવા માટે. તે રાત્રે અંધાર કોટડીમાં એક ચમત્કાર થયો. અંધારા ઓરડામાં એકાએક એવો દિવ્ય પ્રકાશ દેખાયો જેના તેજથી રાજાની આંખો ચમકી ઉઠી. એ પ્રકાશની વચ્ચેથી એક અવાજ સંભળાયો, જેણે રાજાના દરેક છિદ્રને ધ્રુજાવી દીધો. આ અવાજ કોઈ માનવીનો નથી, પણ દુનિયાનો છે, સ્વામીનું હતું. અંધાર કોટડીના ભયંકર મૌનમાં ગૂંજતો એ દૈવી અવાજ જાણે હજારો વીણાઓ એકસાથે સંભળાયા હોય. પ્રકાશના એ કિરણની વચ્ચેથી શબ્દો નીકળ્યા, પુત્ર વિક્રમ, ધીરજ ન ગુમાવો. આ અંધકાર શાશ્વત નથી. તમે તમારું રાજ્ય ગુમાવ્યું, પોતાના પરિવારથી અલગ, અપમાન સહન કર્યું અને હવે મૃત્યુના દ્વારે છે. હજુ પણ તમારા મુખમાંથી મારા માટે કોઈ નિંદા ન આવી. તમારી આ ભક્તિ અને તમારી આ તપસ્યા તમને એવા સ્થાન પર સ્થાપિત કરશે જ્યાં પહોંચવું એ સામાન્ય વ્યક્તિ માટે માત્ર એક સ્વપ્ન છે. યાદ રાખજો, જ્યારે દુનિયાના બધા રસ્તા બંધ થઈ જાય છે ત્યારે મારા ઘરના દરવાજા ખુલે છે. આવતીકાલની સવાર તમારા જીવનની સૌથી મુશ્કેલ પરીક્ષા હશે, પણ એ સમયની છાયામાં હું પણ તમારી સાથે રહીશ. અવાજ શાંત થતાં જ એ દિવ્ય પ્રકાશ ધીમે ધીમે અદૃશ્ય થઈ ગયો. રાજા વિક્રમસેન ઉત્સાહથી ભરાઈ ગયા. તેની આંખોમાંથી વહેતા આંસુ હવે પીડાના નહીં પણ કૃતજ્ઞતાના હતા. એ જ અંધકારમાં તેણે પ્રણામ કર્યા. તેણે હવે પોતાના શરીરની પીડાનો અહેસાસ થતો ન હતો. તેમને લાગ્યું તે દેવી લક્ષ્મીએ વાસ્તવમાં તેના ઘા પર પોતાનો નરમ હાથ મૂક્યો છે. એ ક્રૂર રાત્રિનો અંત આવ્યો અને વૈશાખ અમાવસ્યાની છેલ્લી પરોઢ આવી, જે રાજાનો પ્રાણ લેવા આતુર હતી. સૂર્યના પ્રથમ કિરણો સાથે અંધાર કોટડીનો ભારે દરવાજો કર્કશ અવાજ સાથે ખુલ્યો. રક્ષકોએ નિર્દયતાથી રાજાની સાંકળો ખેંચી લીધી. ભૂખ અને તરસથી કંટાળીને રાજા જ્યારે જમીન પર પડ્યો ત્યારે રક્ષકોએ તેને લાત મારીને ઊભા કરી દીધા. ગામની વચ્ચોવચ્ચ એક ઊંચો પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું હતું, જ્યાં ચૂલી એટલે કે ફાંસી માટે ફાંસી લટકતી હતી. આખું ગામ ત્યાં ભેગું થયું. જે લોકો ગઈકાલ સુધી રાજાના ન્યાયની વાતો સાંભળતા હતા, આજે એક માસૂમ બાળકનું અપહરણ થયું હતું અને તેને ચોરી માટે મૃત્યુદંડ મળે તે જોવા માટે આતુર હતા. ટોળામાં લોકો બૂમો પાડી રહ્યા હતા, આ પાપીને સજા કરો, તેનાથી અમારા ગામની શાંતિ ડહોળાઈ છે. જ્યારે રાજાને સ્ટેજ તરફ ખેંચવામાં આવી રહ્યો હતો ત્યારે તેના પગ જમીન પર નિશાન છોડી રહ્યા હતા. ધૂળ અને લોહીથી ઢંકાયેલા રાજાની નજર માત્ર આકાશ તરફ હતી. તે મને જ મારું હૃદય કહેતું હતું, પ્રભુ, આ ભીડ નિર્દોષ છે, તેમને સત્યનું જ્ઞાન નથી, તેમને માફ કરો. એટલામાં ભીડને તોડીને એક ખૂબ જ ગરીબ અને અસ્વસ્થ સ્ત્રી ત્યાં પહોંચી. તેના હાથમાં એક નાનું પાત્ર હતું અને તેની આંખોમાં અપાર ઉદાસી હતી. તે બીજું કોઈ નહીં પણ રાજાની લાંબા સમયથી ખોવાયેલી રાણી પુષ્પાંજલિ હતી, જે નજીકના જંગલમાં રહેતી હતી. એક નોકરાણી બીજા ગામમાં કામ કરતી હતી.
તેને સમાચાર મળ્યા હતા કે આજે એક ગુનેગારને વધસ્તંભે ચડાવવાનો છે. તેણી જાણતી ન હતી કે ગુનેગાર તેનો પોતાનો માસ્ટર છે. જ્યારે તેની નજર તે માણસ પર પડી જે સ્ટેજ પર ચડતા હાડપિંજર બની ગયો હતો, ત્યારે તેનું હૃદય નીચે પડી ગયું હતું. રાજાએ પણ રાણી તરફ જોયું. સમય એક ક્ષણ માટે અટકે છે. પત્નીને જીવતી જોઈ રાજાની આંખોમાં આનંદ હતો. તેથી રાણીની આંખોમાં તેના દેવ સમાન પતિની દુર્દશા જોઈને વિનાશની તીવ્રતા વધી ગઈ. રાણી બૂમો પાડવા માંગતી હતી, દોડીને તેના પગે પડવા માંગતો હતો, પણ રાજાએ આંખોના ઈશારાથી તેને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. તેઓ તેમના ઈચ્છતા ન હતા. આ અપમાન અને સજામાં રાણી પણ સહભાગી બની. રાજાને ક્રોસની નજીક ઊભો રાખવામાં આવ્યો હતો. ગામનો વડો આગળ આવ્યો અને ગર્જના કરતો બોલ્યો, ગુનેગાર, મને તારી છેલ્લી ઈચ્છા કહો. શું તું હજી તારા પાપનો સ્વીકાર નથી કરતો? રાજા વિક્રમસેનના શુષ્ક હોઠ પર આછું સ્મિત દેખાયું. તેણે એકદમ નીચા સ્વરે કહ્યું, મુખજી, પાપ મેં તે કર્યું નથી, પણ તેનું પરિણામ હું ભોગવી રહ્યો છું. મારી છેલ્લી ઈચ્છા છે કે અહીં હાજર દરેક વ્યક્તિ પોતાના હૃદયમાંથી એકવાર નારાયણનું નામ લે. મુખીએ જલ્લાદને મજાકથી ઈશારો કર્યો. જલ્લાદે રાજાના ચહેરા પર કાળું કપડું નાખવાનો પ્રયત્ન કર્યો, પણ રાજાએ ના પાડી. તેઓ એ સર્જનને છેલ્લી ઘડી સુધી જોવા માંગતા હતા, જે તેમના ઉપાસક દ્વારા બનાવવામાં આવ્યું હતું. જલ્લાદે રાજાના ગળામાં ફાંસો મૂક્યો કે તરત જ આકાશમાં વીજળી ચમકી. અમાવસ્યાની તે સવારે સૂર્ય અચાનક અદૃશ્ય થઈ ગયો અને ચારે બાજુ અલૌકિક વાદળી આભા ફેલાઈ ગઈ. રાણી પુષ્પાંજલિ હવે પોતાની જાતને કાબૂમાં રાખી શકતી નહોતી. તેણીએ બૂમ પાડી અને આગળ આવીને કહ્યું, રાહ જુઓ, કોઈ તોફાન કરશું નહીં. આ કોઈ પણ છે ગુનેગાર નથી. આ છે જયવીરનગરના સૌથી પ્રતાપી રાજા વિક્રમસેન. ગામ લોકો હસી પડ્યા. પાગલ સ્ત્રી, આ ભિખારી તમને રાજા જેવો લાગે છે? અહીંથી દૂર જાઓ. રાણીએ રડતા રડતા કહ્યું, હે નારાયણ, જો મેં પવિત્રતાના ધર્મનું પાલન કર્યું હોય, મારા ધણીએ ક્યારેય કોઈનું નુકસાન ન કર્યું હોય, તો આજે મને તમારી શક્તિ બતાવો પ્રભુ. સત્યનો પરાજય થવા ન દો. જલ્દી જ જલ્લાદે લીવર ખેંચ્યું અને ક્રોસની ફાંસી સજ્જડ કરવા જઈ રહ્યો હતો. પછી એવો ચમત્કાર થયો કે ત્યાં હજારો લોકોના શ્વાસ અટકી ગયા. રાજાને જે લોખંડની સાંકળથી બાંધવામાં આવ્યો હતો તે અચાનક ફૂલોના હારમાં ફેરવાઈ ગયો. લાકડાના ક્રોસ જે સમયનું પ્રતીક હતું તે એક વિશાળ ચંદન વૃક્ષમાં પરિવર્તિત થઈ ગયું. હા, કંઈક ક્ષણો પહેલાં તે મૃત ભિખારી જેવો દેખાતો હતો. અચાનક દિવ્ય સુવર્ણ આભૂષણો અને શાહી વસ્ત્રોમાં લપટાયેલી વ્યક્તિ તેજસ્વી કિરણની જેમ ચમકવા લાગી. પછી આકાશમાંથી ફૂલો વરસવા લાગ્યા અને એવી ગર્જના થઈ કે ધરતી ધ્રુજી ઉઠી. જલ્દી જ ક્રોસ ચંદનના ઝાડમાં ફેરવાઈ ગયો અને રાજાની બેરી માળા બની ગઈ તેના પગે પડી ગયો. જયવીરનગરના એ નાનકડા ગામમાં જાણે સમયની ગતિ થંભી ગઈ હોય એવી શાંતિ હતી. લોકોને પોતાની આંખો પર વિશ્વાસ જ ન હતો. રાજા જે થોડી ક્ષણો પહેલાં મૃત્યુની અણી પર લાચાર ગુનેગાર જેવો દેખાતો હતો, હવે તેના ચહેરા પરથી સૂર્ય જેવું તેજ નીકળી રહ્યું હતું. તેમના શરીરની ઘા અદૃશ્ય થઈ ગયા હતા અને તેમના કપડામાંથી નીકળતી દિવ્ય સુગંધે સમગ્ર વાતાવરણને શુદ્ધ કરી દીધું હતું. ટોળામાં ઊભેલા લોકો જે થોડીવાર પહેલાં પથ્થરમારો કરતા હતા તે હવે ધ્રુજવા લાગ્યા. પછી આકાશના કાળા વાદળોમાંથી વીજળી તૂટી અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વિશાળ પડછાયો આકાશમાં દેખાયો. એક અવાજ ગુંજતો હતો જે કાન દ્વારા સંભળાતો ન હતો પણ સીધો આત્મામાં સંભળાતો હતો. તે દિવ્ય અવાજે કહ્યું, હે અજ્ઞાની મનુષ્યો, તમે જેને ગુનેગાર તરીકે ત્રાસ આપ્યો તે જ ધર્મનું સાચું સ્વરૂપ છે. વિક્રમસેને પોતાના લોકોની રક્ષા માટે પોતાના રાજ્યનું બલિદાન આપ્યું, પોતાના પરિવારથી અલગતા સહન કરી અને આ અંધાર કોટડીમાં ભૂખ્યા અને તરસ્યા ગયા. જીવ્યા પછી પણ તેણે મારું નામ ન છોડ્યું. આજે વૈશાખ અમાવસ્યાના આ શુભ અવસર પર તેની ભક્તિએ મને વૈકુંઠમાંથી પૃથ્વી પર આવવા મજબૂર કર્યો છે. આ સાંભળીને ગામના મુખિયા, અહંકારી જમીનદાર અને શ્રીમંત શેઠ બધાના પગ લપસી ગયા. તેઓ બધા રાજાના પગે પડ્યા. મકાન માલિક ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. મહારાજ, અમને માફ કરો. અમે અમારી સંપત્તિના અભિમાનથી આંધળા થઈ ગયા. અમે એક સદાચારી આત્માને ઓળખ્યા વિના તેના પર ગંભીર અત્યાચાર કર્યો. શેઠે પોતાની પાઘડી રાજાના પગ પાસે મૂકી અને આજીજી કરવા લાગ્યા. ભગવાન, મારા પુત્રના પ્રભાવ હેઠળ મેં તમારા પર ખોટો આરોપ મૂક્યો. મને નરકમાં પણ જગ્યા નહીં મળે. મને સજા કરો મહારાજ.
મને સજા કરો. રાજા વિક્રમસેન, જેમના હૃદયમાં કરુણાનો સાગર ધમધમતો હતો, તેણે નીચે ઝૂકીને વેપારી અને મકાન માલિકને હાથ વડે ઉપાડ્યા. તેની આંખોમાં ગુસ્સાનો એક છાંટો નહોતો. તેણે ખૂબ જ મધુર સ્વરે કહ્યું, ઉઠો, તારી ભૂલ નથી. આ મારા ભગવાન દ્વારા બનાવવામાં આવેલ કસોટી હતી. જોજો, તમે મને શિક્ષા ન કરી હોત તો કદાચ દુનિયા એ ન શીખી હોત કે સંકટ સમયે પણ ધર્મનો માર્ગ ન છોડવો જોઈએ. તમે મને ત્રાસ આપ્યો નથી, પણ મારા મુક્તિનો માર્ગ મોકળો કર્યો છે. રાજાની મહાનતા જોઈને ત્યાં હાજર દરેક આંખ ભીની થઈ ગઈ. રાણી પુષ્પાંજલિ, જે હજુ પણ ફાટેલા કપડામાં એક ખૂણામાં ઊભી હતી અને રડી રહી હતી. રાજાએ તેની તરફ હાથ લંબાવ્યો. રાણી દોડીને રાજાના પગને ગળે લગાડી. આ સભા એટલી ભાવુક હતી કે ત્યાં ઊભેલા પથ્થરદિલ લોકો પણ રડવા લાગ્યા. રાજાએ રાણીના મસ્તક પર હાથ મૂક્યો અને કહ્યું, ભગવાન નારાયણે અમારો પોકાર સાંભળ્યો છે. જુઓ, તેઓએ અમને ફરીથી જોડ્યા. પછી એક એવો ચમત્કાર થયો જેની કોઈ કલ્પના પણ ના કરી શક્યા. તે વેપારીનો નાનો છોકરો, જેના પર રાજા પર ચોરીનો આરોપ હતો, તે અચાનક ટોળામાંથી દોડતો આવ્યો અને રાજાના ખોળામાં ચડી ગયો. બાળકના ગળામાં એ જ સોનાની માળા હતી જે ચોરી થઈ હોવાનું કહેવાય છે. બાળક હસી પડ્યો અને બોલ્યો, બાપા, આ બાબા ખરાબ નથી. જ્યારે હું જંગલમાં મારો રસ્તો ખોવાઈ ગયો અને મને મળ્યો, જ્યારે હું મારી તરફ આગળ વધી રહ્યો હતો, ત્યારે આ બાબાએ મને બચાવ્યો. આ સાંભળીને ગ્રામજનોનો અપરાધ વધુ વધી ગયો. તેઓ સમજી ગયા કે જે વ્યક્તિની હત્યા કરવાની તેઓએ યોજના બનાવી હતી, તેણે ખરેખર તેમના બાળકનો જીવ બચાવ્યો હતો. પણ રાજાના હૃદયમાં હજુ પણ એક દર્દ બાકી હતું, તેના 2 નાના પુત્રો. રાજાએ હાથ જોડીને આકાશ તરફ જોયું અને કહ્યું, જગન્નાથ, તમે મને મારા બેટર હાફનો પરિચય કરાવ્યો, મને માન આપ્યું, પણ મારા એ નિર્દોષ બાળકો ક્યાં છે? શું તેની ખુશી આ કમનસીબ પિતાના નસીબમાં નથી? રાજાની હાકલ હજુ પૂરી થઈ ન હતી કે ગામની સીમમાંથી 2 બાળકો દોડી આવ્યા. તેમની પાછળ એક વૃદ્ધ બ્રાહ્મણ અને તેની પત્ની આવી રહ્યા હતા. આ એ જ બાળકો હતા જે નદીના મોજામાં વિખરાઈ ગયા હતા. તેને એક નિસંતાન બ્રાહ્મણ દંપતીએ બચાવ્યો અને ઉછેર્યો. જેમ જેમ બાળકોએ તેમના વાલીઓને જણાવ્યું, જોયું કે માતા પિતા ચીસો પાડીને તેને વળગી રહ્યા હતા. આખા ગામમાં આનંદ છવાયો હતો. ભગવાન લક્ષ્મીનારાયણની જય બોલો. રાજા વિક્રમસેનનો વિજય. જાણે જયવીરનગરનું ખોવાયેલું ગૌરવ આ નાનકડા ગામ પર ઉતરી આવ્યું હોય તેવું લાગતું હતું. પણ રાજા જાણતો હતો કે આ તેની વેદનાનો અંત નથી. તેના બદલે તે એક નવી શરૂઆત હતી. ભગવાન વિષ્ણુના તે દૈવી અવાજે ફરીથી સંકેત આપ્યો કે તેમણે હજુ પણ તેમના ઉજ્જળ જયવીર શહેરનું પુનર્વસન કરવાનું છે. રાજા વિક્રમસેને તેમની પત્ની અને બાળકોને ગળે લગાડ્યા અને પ્રતિજ્ઞા લીધી કે તેઓ આ ગામના દરેક ગરીબના આંસુ લૂછશે. એ ચમત્કારિક સવાર પછી એ સાધારણ ગામ સાચું તીર્થ બની ગયું હતું. ગામની દરેક વ્યક્તિ જેણે ક્યારે રાજા વિક્રમસેન પર પથ્થરમારો કર્યો હોય અથવા તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હોય, હવે તેમના દર્શન કરવા તેમની ઝૂંપડીની બહાર કતારમાં ઊભો રહેતો. જમીનદારે તેની બધી સંપત્તિ રાજાના ચરણોમાં અર્પણ કરી અને શેઠે તેની દુકાનો ખોલી. પરંતુ રાજા વિક્રમસેનનું મન હવે સાંસારિક સુખોમાં ન હતું. તે તેની પત્ની પુષ્પાંજલિ અને 2 પુત્રો સાથે તે જ જર્જરિત ઝૂંપડીની બહાર બેસીને ભગવાન નારાયણની પૂજા કરતો હતો. એક દિવસ જ્યારે રાજા સાંજની પ્રાર્થના કરી રહ્યો હતો, ત્યારે ગામની સીમમાં એક થાકેલા અને લોહીથી લથપથ વૃદ્ધ માણસ આવ્યો. તેના કપડાં ફાટેલા હતા અને ભૂખ અને તરસને લીધે તે શ્વાસ લીધા વગર નીચે પડી ગયો હતો. જ્યારે રાજાએ આ જોયું, આથી તે પોતે ત્યાં દોડી ગયો અને પેલા વૃદ્ધને મદદ કરી. રાજાએ પેલા વૃદ્ધનો ચહેરો જોયો કે તરત જ તેની આંખમાંથી આંસુ અવિરત વહેવા લાગ્યા. એ વૃદ્ધ માણસ બીજું કોઈ નહીં પણ જયવીરનગરના એ જ મુખ્ય પૂજારી હતા, જેમણે ભગવાન નારાયણના વિશાળ મંદિરની સેવા કરી હતી. રાજાએ કાપતા હાથોથી ઉન્હે જલ પિલાવ્યું. જ્યારે હું ફરી હોશમાં આવીશ, પૂજારીએ જ્યારે રાજા વિક્રમસેનને પોતાની સામે જોયો, ત્યારે તેઓ તેમના પગને ગળે લગાવીને રડવા લાગ્યા. રડતા રડતા તેણે કહ્યું, મહારાજ, જયવીરનગર હવે એ શહેર નથી જે તમે છોડી દીધું હતું. ઉસ પાપી શત્રુ રાજાને અધર્મ કી સારી સીમાएं લાંઘ દી हैं. તેણે આપણા આરાધ્ય ભગવાન નારાયણના મંદિરના દરવાજા બંધ કરી દીધા છે. ત્યાં હવે શંખનો પડઘો પડતો નથી. હવે ત્યાં તુલસીની ગંધ નથી. લોકો ગભરાટમાં છે. માતાઓ અને બહેનોનું સન્માન જોખમમાં છે અને નિર્દોષોનું લોહી સડકો પર વહી રહ્યું છે.
મહારાજ, તમારા લોકો તમને બોલાવે છે. આ સાંભળીને રાજા વિક્રમસેનનું હૃદય ધ્રુજી ઉઠ્યું. તેઓ જમીન પર બેસીને ચીસો પાડતા હતા. હે નારાયણ, શું તમે મને જીવન એટલા માટે આપ્યું છે કે હું અહીં સુખેથી રહું અને મારા લોકો ત્યાં નર્કની અગ્નિમાં બળે? રાણી પુષ્પાંજલિએ રાજાના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, મહારાજ, હવે ચૂપ રહેવાનો સમય નથી. ભગવાને તમને શક્તિ અને આદર પરત કર્યો છે, તેથી તે ફક્ત તમારા માટે જ નહીં પરંતુ જે ધર્મ છે તેનું રક્ષણ કરવાનું છે. તે જ જયવીર નગરનો પાયો છે. રાજા વિક્રમસેને તે જ ક્ષણે તેની આંખોમાંથી આંસુ લૂછ્યા. તેમની અંદરનો બહાદુર શિરોમણી રાજા જાગી ગયો હતો. તેણે હાથ જોડીને ઊભેલા ગ્રામજનો તરફ જોયું. રાજાએ કહ્યું, પ્રિયજનો, આજે મારો ધર્મ મને બોલાવી રહ્યો છે. મારી પાસે સેના નથી, મારી પાસે કોઈ હથિયાર નથી, પરંતુ મારી પાસે છે તે નારાયણનું નામ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ છે. શું તમે મને સમર્થન કરશો? આખું ગામ એક સાથે ગરજ્યું, મહારાજ, અમે તમારી સાથે મરવા તૈયાર છીએ. અમે સૈનિક નથી, પરંતુ અમારી પાસે ન્યાયની શક્તિ છે. મકાન માલિકે તેના તબેલામાંથી શ્રેષ્ઠ ઘોડાઓ કાઢ્યા અને શેઠે માલ સામાનની વ્યવસ્થા કરી. રાજા વિક્રમસેન, જે ગઈકાલ સુધી કેદી હતા, આજે તે સત્યની વિશાળ સેનાનું નેતૃત્વ કરી રહ્યો હતો. તેણે કોઈ તલવાર ઉપાડી ન હતી, પરંતુ ભગવાન વિષ્ણુનો એ જ ભગવો ધ્વજ હાથમાં લીધો હતો જે તે મંદિરમાં ફરકાવતો હતો. જ્યારે આ નાનકડી સેના જયવીર નગરની સીમા પર પહોંચી તો ત્યાંનું દ્રશ્ય જોઈને બધાના દિલ ધ્રુજી ઉઠ્યા. ચારે બાજુ નિર્જનતા હતી. સુંદર બગીચાઓ કાપવામાં આવ્યા હતા અને શેરીઓમાં મૌન હતું. જલ્દી દુશ્મન રાજાને સમાચાર મળ્યા કે વિક્રમસેન જીવિત છે અને પાછો આવી રહ્યો છે. તેણે તેની વિશાળ સેના શહેરના મુખ્ય દરવાજા પર તૈનાત કરી. હાથી પર સવાર દુશ્મન રાજા જોરથી હસી પડ્યો. મૂર્ખ વિક્રમ, તમે કેટલાક ખેડૂતો અને મજૂરો સાથે મારી વીજળી જેવી સેનાને પડકારવા આવ્યા છો. આજે હું તમારા વંશનો અંત લાવીશ. દુશ્મન સેનાએ સાથે મળીને હુમલો કર્યો. તીરો વરસવા લાગ્યા. રાજા વિક્રમસેને આંખો બંધ કરીને માત્ર એક જ મંત્રનો પાઠ કર્યો, ઓમ નમો નારાયણાય. પછી એવું દૃશ્ય જોવા મળ્યું કે દુશ્મન સેનાના હાથ ધ્રુજવા લાગ્યા. અચાનક તે સેનાની પાછળથી હજારો દિવ્ય પ્રકાશના કિરણો ફૂટવા લાગ્યા. પવનમાં સુદર્શન ચક્ર એક પડઘો સંભળાવા લાગ્યો. દુશ્મન સૈનિકો જેમ જેમ આગળ વધ્યા કે તરત જ જાણે યમરાજ તેમની સામે ઊભા છે. રાજા વિક્રમસેન પગપાળા આગળ વધી રહ્યા હતા, પણ તેણે લીધેલા દરેક પગલા સાથે પૃથ્વી ધ્રુજતી હતી, જાણે કોઈ આપત્તિ આવી રહી હોય. દુશ્મન રાજા ગુસ્સે થઈ ગયો અને તેણે પોતાનું સૌથી ઘાતક હથિયાર રાજા તરફ ફેંકી દીધું. પરંતુ તે શસ્ત્ર રાજા સુધી પહોંચે તે પહેલાં જ બળીને રાખ થઈ ગયું. થોડી જ વારમાં દુશ્મન સેનામાં નાસભાગ મચી ગઈ. સૈનિકો તેમના હથિયારો છોડીને ભાગવા લાગ્યા. તેઓ બૂમો પાડી રહ્યા હતા, આ કોઈ મનુષ્ય નથી, ભગવાન પોતે આની સાથે લડી રહ્યા છે. રાજા વિક્રમસેન કોઈ પણ પ્રકારના રક્તપાત વગર શહેરમાં પ્રવેશ્યા. લોકો તેમના ઘરોમાં છુપાયેલા છે તે બારીમાંથી બહાર ડોક્યું કરવા લાગ્યા. જ્યારે તેણે પોતાના પ્રિય રાજાને તે દિવ્ય સ્વરૂપમાં જોયા ત્યારે તેની આંખોમાંથી આનંદના આંસુ વહી ગયા. રાજા સીધા ભગવાન નારાયણના બંધ મંદિર તરફ આગળ વધ્યા. દુશ્મન રાજા હજુ પણ અહંકારમાં ડૂબેલા હતા. તેણે મંદિરના પગથિયા પર ઊભા રહીને કહ્યું, વિક્રમ, આ મંદિરની અંદર જવા માટે તમારે મારા ડેડ બોડીમાંથી પસાર થવું પડશે. રાજા વિક્રમસેને શાંત સ્વરે કહ્યું, અધર્મનો અંત નજીક છે. તમે ભગવાનના દરવાજા બંધ કરી દીધા છે. હવે સર્જક તમારા જીવનના દરવાજા બંધ કરવા જઈ રહ્યા છે. પછી ગર્જના સાથે મંદિરના ભારે દરવાજા પોતપોતાની રીતે ખુલી ગયા. અંદરથી એવું તોફાન આવ્યું કે દુશ્મન રાજાએ તેનું ગળું સાફ કરવા ઉડીને દૂર પડી ગયો. રાજા વિક્રમસેન મંદિરમાં પ્રવેશ્યા અને જોયું કે ભગવાનની મૂર્તિ ધૂળથી ઢંકાયેલી હતી. તેણે પોતાના દુપટ્ટા વડે પ્રતિમાને સાફ કરી અને શંખ વગાડતાની સાથે જ આખા જયવીરનગરમાં એવી ઊર્જા ફેલાઈ ગઈ કે લોકો પોતાના બધા દુઃખ ભૂલી ગયા. મંદિરની અંદરનો શંખ અવાજ કોઈ સામાન્ય પડઘો ન હતો. એ જયવીરનગરના સૂતેલા આત્માને જગાડવાનો હતો. રાજા વિક્રમસેને ભગવાન નારાયણના ચરણોમાં માથું મૂકતા જ મંદિરના પથ્થરો પીગળવા લાગ્યા. જે લોકો બહાર ભયથી ધ્રુજી રહ્યા હતા તેઓની અંદર એક અદ્ભુત હિંમતનો અનુભવ થયો. થોડી જ વારમાં દુશ્મન સૈનિકો જે હજી પણ અભિમાનમાં ડૂબેલા હતા તેઓ રાજાની કીર્તિ સહન કરી શક્યા નહીં અને સૂર્ય ઉગતાની સાથે જ અંધકાર દૂર થઈ જાય તેમ શહેરથી ભાગી ગયા.
રાણી પુષ્પાંજલિ અને તેના 2 પુત્રો મંદિરના ઉંબરે પગ મૂકતાની સાથે જ દેવતાઓએ આકાશમાંથી પુષ્પોની વર્ષા શરૂ કરી. રાજાએ પોતાના હાથે મંદિરના દરવાજા સંપૂર્ણપણે ખોલી નાખ્યા અને બૂમ પાડી, મારા પ્રિય જયવીર નગર, લોકો બહાર નીકળો, તમારી વેદનાની રાત પૂરી થઈ ગઈ છે. જુઓ, તમારા પ્રભુ ફરી હસતા હોય છે. ધીમે ધીમે આખા લોકો મંદિરના પ્રાંગણમાં ભેગા થયા. દરેક આંખમાં આંસુ હતા, પણ એ આંસુ દુઃખના નહીં પણ અતિ આનંદના હતા. રાજા વિક્રમસેન એ સિંહાસન તરફ જોયું, જે દુશ્મનો દ્વારા અપવિત્ર હતું. લોકોએ બૂમો પાડીને કહ્યું કે મહારાજ, તમે પદ સંભાળો, જયવીરનગરને તમારો ન્યાય જોઈએ છે. પરંતુ રાજા વિક્રમસેને આપેલા જવાબે બધાના દિલ હચમચાવી દીધા. રાજાએ કહ્યું, આ સિંહાસન, આ કીર્તિ અને આ પદ બધું જ નાશવંત છે. અંધાર કોટડીની એ અંધારી રાતે મને ખબર પડી કે અસલી રાજા તો એ નારાયણ જ છે. હું માત્ર તેમનો નમ્ર સેવક છું. તે જ ક્ષણે રાજાએ પોતાના માથા પરથી મુગટ કાઢીને ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરી દીધો. તેમણે સંકલ્પ કર્યો કે હવેથી ભગવાનની પરવાનગી વિના જયવીરનગરનો કોઈ નિર્ણય લેવામાં આવશે નહીં. રાજાની આ નિસ્વાર્થ ભક્તિ જોઈને માતા લક્ષ્મી અને સ્વયં ભગવાન વિષ્ણુ મંદિરના ગર્ભગૃહમાં પ્રગટ થયા. એ દ્રશ્ય એટલું અલૌકિક હતું કે ભક્તોની આંખો ચમકી ઉઠી. દેવી લક્ષ્મીના હાથમાંથી નીકળતી સુવર્ણ આભાએ આખા શહેરની દુકાનો ફરી ભરી દીધી. સુકાઈ ગયેલી નદીઓ ફરી વહેવા લાગી અને વેરાન ખેતરોમાં સોના જેવા પાકો ખીલવા લાગ્યા. ભગવાન વિષ્ણુ ધીમે સ્મિત સાથે બોલ્યા, દીકરા વિક્રમ, તે સાબિત કરી દીધું છે કે મુશ્કેલીના સમયે જે ધર્મનો ત્યાગ નથી કરતો તેની રક્ષા ધર્મ જ કરે છે. આજે વૈશાખ અમાવસ્યાની આ તિથિ યુગોથી તમારી ભક્તિ તરીકે ઓળખાશે. જે કોઈ આજે આ પવિત્ર કથા સાંભળશે તેને ક્યારેય ગરીબીનો સામનો કરવો નહીં પડે. દેવી લક્ષ્મી તેમના ઘરમાં વાસ કરશે અને અંતે તેઓ મારા પરમધામને પ્રાપ્ત કરશે. એમ કહીને ભગવાન અદૃશ્ય થઈ ગયા. રાજા વિક્રમસેન અને રાણી પુષ્પાંજલિએ તેમનું બાકીનું જીવન લોકોની સેવા અને હરિની ભક્તિમાં વિતાવ્યું. જયવીરનગર ફરી એ જ ભવ્ય રાજ્ય બન્યું જ્યાં સુખ અને શાંતિ રહેતી હતી. પરંતુ રાજા ક્યારેયની તે જર્જરિત ઝૂંપડી અને અંધાર કોટડીને ભૂલી શક્યો ન હતો, કારણ કે તે ત્યાં હતો જ્યાં તે ભગવાનની સૌથી નજીક અનુભવતો હતો. મારા વહાલા શ્રોતાઓ, રાજા વિક્રમસેનની આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેટલા મોટા અવરોધો આવે, ભલે આપણે આપણી જાતને છોડી દઈએ અને દુનિયા આપણને ગુનેગાર ગણે, પરંતુ જો આપણને ભગવાનમાં શ્રદ્ધા હોય, જો આપણે વિષ્ણુ પર અડગ રહીએ, તો તે આપણને મૃત્યુની ચુંગાલમાંથી બહાર કાઢે છે. વૈશાખ અમાવસ્યાનો આ દિવસ આપણને યાદ અપાવે છે કે દુષ્ટતા ગમે તેટલી શક્તિશાળી હોય, સત્ય અને ભક્તિ સમક્ષ તેણે નમવું જ પડે છે. આશા છે કે આ હૃદયસ્પર્શી વાર્તા તમારા આત્માને સ્પર્શી ગઈ હશે અને તમારા મનમાં વિશ્વાસની નવી જ્યોત પ્રગટાવી હશે. આ વાર્તાની દરેક ઘટનાને તમારા જીવનમાં સામેલ કરવાનો પ્રયાસ કરો. જો તમે તમારી જાતને સાચા સનાતની માનતા હો, તો આ દિવ્ય કથા ફક્ત તમારી પાસે જ ન રાખો. વૈશાખ અમાવસ્યાના આ પવિત્ર તહેવાર પર આ વિડીયો લાઈક કરો. તમારા મિત્રો અને પરિવાર સાથે બને તેટલું શેર કરો, જેથી ભગવાન વિષ્ણુ અને માદરેક ઘરમાં લક્ષ્મીની કૃપા પહોંચે. અમારી ચેનલ નૈતિક ટૂન ટીવીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવી પ્રેરણાત્મક અને આધ્યાત્મિક વાર્તાઓ મળતી રહે. કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી નારાયણ લખવાનું ભૂલશો નહીં. ભગવાન વિષ્ણુ તમારી દરેક મનોકામના પૂર્ણ કરે અને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે. તમે નિવાસ કરો. ભગવાન લક્ષ્મી નારાયણની જય બોલો.